હેલો ફ્રેન્ડ્સ, રીટાસ ક્રિએશનમાં તમારું સ્વાગત છે। આજની આપણી રેસીપી છે એકદમ તહેવારો સ્પેશિયલ, એકદમ જૂની સ્ટાઇલથી બનાવીશું કેસર દૂધ પેંડા। આ પેંડા ખૂબ જ ટેસ્ટી બની અને તૈયાર થાય છે, તો આ તહેવારોમાં આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરો ફ્રેન્ડ્સ। જુઓ ફ્રેન્ડ, જો તમે નવી નવી રસોઈ શીખી રહ્યા છો તો મારી ચેનલ ઉપર મેં એકદમ પરફેક્ટ માપ અને બધી ટિપ્સ સાથે બધી જ રેસીપીઓ મૂકેલી છે। જો તમને આ રેસીપીઓ ગમે તો તમે સૌપ્રથમ બેલ આઇકનને દબાવી દો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરી અને મારા આવનારા વિડીયો સૌથી પહેલાં તમને મળે ફ્રેન્ડ્સ। તો ચલો ફ્રેન્ડ્સ, આજની આપણી સ્વીટ ડિશ બનાવવાનું સ્ટાર્ટ કરીએ। હવે મેં અહીંયા એક કઢાઈમાં 1 લીટર જેટલું ફૂલ મલાઈવાળું દૂધ લઈ લીધું છે ફ્રેન્ડ્સ। આપણે પેંડા બનાવવા માટે ફૂલ મલાઈવાળા દૂધનો જ યુઝ કરીશું ફ્રેન્ડ, જેથી કરી અને આપણા પેંડા એકદમ કણીદાર બની અને તૈયાર થાય। હવે આ દૂધને આપણે હાઈ ફ્લેમ ઉપર 20 થી 25 મિનિટ જેવું સતત આવી રીતે ચલાવતા રહીશું, જ્યાં સુધી દૂધનું ટેક્સચર કંઈક આવું ન થઈ જાય। વિડીયોમાં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। દૂધને આપણે હાઈ ફ્લેમ ઉપર સતત ચલાવતા રહીશું જ્યાં સુધી દૂધ એકદમ માવો બની અને તૈયાર ન થઈ જાય। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણા દૂધમાંથી એકદમ માવો બની અને તૈયાર થઈ ગયો છે। હવે આ સ્ટેજ ઉપર હું દૂધમાં પલાળેલું કેસર એડ કરી દઈશ। આપણે 1 લીટર દૂધ છે તો એની સામે મેં 4 ચમચી ભરી અને ખાંડ લઈ લીધી છે ફ્રેન્ડ્સ। આ બધી વસ્તુઓને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું ફ્રેન્ડ્સ। ગેસની ફ્લેમ મીડિયમ કરી અને ફરીથી આ બધી વસ્તુઓને સતત ચલાવતા રહીશું જ્યાં સુધી દૂધનું ટેક્સચર કંઈક આવું ન થઈ જાય। વિડીયોમાં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। હવે આ માવાને હું અલગથી પ્લેટમાં લઈ અને બતાવી રહી છું ફ્રેન્ડ્સ। માવાના જ્યારે આવી રીતે બોલ બનવા માંડે ત્યારે સમજવાનું કે આપણું બેટર એકદમ પરફેક્ટ બની અને તૈયાર છે। આ સ્ટેજ ઉપર તમે ગેસ બંધ કરી દો અને બધું બેટર એક બીજા વાસણમાં ટ્રાન્સફર કરી અને ઠંડુ થઈ જવા દો ફ્રેન્ડ્સ। આ ગરમ ગરમ બેટરમાંથી એકદમ દેશી પેંડાની ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે ફ્રેન્ડ્સ। હવે આપણું આ બેટર નવસેકું ગરમ છે। આ સ્ટેજ ઉપર આપણે મીડિયમ સાઇઝના પેંડા બનાવી લઈશું। વિડીયોમાં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। બધા જ પેંડાઓને એકદમ શેપમાં બનાવી અને તૈયાર કરી લઈશું ફ્રેન્ડ્સ। વિડીયોમાં તમે જોઈ શકો છો કે આપણા પેંડા એકદમ સોફ્ટ અને એકદમ કણીદાર બની અને તૈયાર થયા છે ફ્રેન્ડ્સ। તહેવારોમાં મીઠાઈઓ ઘરે જ બનાવો, કારણ કે જ્યારે તહેવારોની સિઝન શરૂ થાય છે ત્યારે માર્કેટમાં ખૂબ જ ભેળસેળવાળી મીઠાઈઓ આવતી હોય છે, તો આ ફેસ્ટિવલ તમે જાતે જ મીઠાઈઓ બનાવી અને તૈયાર કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો। ખૂબ જ જલ્દી મળીશું આવા યુઝફુલ વિડીયો સાથે। ત્યાં સુધી બધા ફ્રેન્ડ્સને આવજો।